આપકી અદાલતમાં ફોર્મર મિનિસ્ટર શશી થરૂર પર આરોપ છે કે એ રાજકારણમાં મિસફિટ છે. શશી, તમે ટોપર છો, સ્કોલર છો, યુએનમાં કામ કરી ચૂક્યા છો, ડિપ્લોમસી જાણો છો, જરા વધારે જ ભણેલા છો. આટલા ભણેલા માણસની જરૂર છે આજના રાજકારણમાં? મારા ખ્યાલથી આજકાલ રાજનીતિમાં એવા લોકો પણ એટ્રેક્ટ થઈ ગયા છે જેમનું બેકગ્રાઉન્ડ અલગ છે. મારો પરિવાર તો રાજનૈતિક નથી. મારા પરિવારમાં તો કોઈ રાજકારણી નહોતું. મારા બાળકો પણ નથી આવવા માંગતા રાજકારણમાં. હું ફક્ત એક જ માણસ છું જેને મોકો મળ્યો અને મને લાગ્યું કે મારી જિંદગીમાં હંમેશા આઈ વોન્ટેડ ટુ મેક અ ડિફરન્સ. એટલે મારા આવવાથી કદાચ કંઈક એક ફરક વખત પડી મેં શકે. તમારું સ્ટેટમેન્ટ જોયું, તમે કહ્યું કે પોલિટિક્સમાં આવવાનો મને તો કોઈ ફાયદો નથી થયો, ઉલટો ખર્ચો જ થાય છે. એ તો સાચું છે, કારણ કે તમારે એ સમજવું જોઈએ કે ઘણા લોકો હજી પણ છે આપણા રાજકારણમાં જે રાજકારણમાંથી પૈસા કમાવાની કોશિશ કરે છે, જે પોતાની ઇન્ફ્લુઅન્સ વાપરીને બીજા પાસેથી પૈસા લે છે વગેરે વગેરે. આ પ્રકારના રાજકારણમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મેં મારા પોતાના પૈસાથી પરિવારનું એક ફાઉન્ડેશન બનાવ્યું છે તિરુવનંતપુરમમાં. એ લોકો મારી પાસે આવે છે તકલીફ સાથે, જેના માટે કોઈ ઓફિશિયલ આન્સર નથી, એટલે કોઈ જવાબ નથી. ફોર એક્ઝામ્પલ, જો કોઈ આવે કે એક સરકારી હોસ્પિટલમાં એક કેન્સરનું ઓપરેશન જોઈએ છે, તો હું પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે મોકલી શકું છું. મુખ્યમંત્રીનું પણ રિલીફ ફંડ હોય છે. પણ જો કોઈ આવીને કહે કે મારું ઓપરેશન થઈ ગયું છે, દવા માટે પૈસા નથી, તમે આપી દો, મારા જ ખિસ્સામાંથી આપવા પડે છે. એટલે જ હું આ ફાઉન્ડેશન બનાવીને હું આપું છું. કારણ કે તમારે એ પણ સમજવું જોઈએ. પરંતુ તમારી પાર્ટીના જે લીડર છે, રાહુલ ગાંધી છે, સોનિયા ગાંધી છે, એ પણ તમારાથી નારાજ હશે. એમની મરજી વિરુદ્ધ તમે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડ્યા. જુઓ, હું એમની મરજીની વિરુદ્ધ નહોતો લડ્યો. હું લડ્યો કારણ કે હું પાર્ટીમાં પરિવર્તન લાવવા તમે એમની માંગતો હતો. મરજીના કેન્ડિડેટ તો નહોતા. ના, સાચું છે. જ્યારે હું લડવાના વિષયમાં વિચારતો હતો, સોનિયાજીને જઈને મળ્યો, હું પ્રિયંકાજીને જઈને મળ્યો, અને ભારત જોડો યાત્રામાં હું જઈને રાહુલ ગાંધીજીને પણ મળ્યો. ત્રણેય જણને મેં પૂછ્યું કે જુઓ, હું તમારી વિરુદ્ધ નથી, પણ હું પાર્ટીમાં અમુક પરિવર્તન લાવવા માગું છું, અને હું વિચારું છું કે જો તમે એક લોકતાંત્રિક ચૂંટણી ઓથોરાઇઝ કરો તો હું એમાં ભાગ લેવા ઈચ્છું છું. તમારો શું વિચાર છે? હું એકચ્યુઅલી તૈયાર હતો કે એ લોકો કહેશે કે નહીં કરો, કારણ કે પાર્ટીમાં અમને એકતા જોઈએ છે, તમે આવું કાંઈ નહીં કરો, તમે અલગ થઈ જાઓ. પણ એવું ના કહ્યું. ત્રણેય મને પ્રોત્સાહિત કર્યો અને કહ્યું કે તમે જાઓ, ગુડ ફોર ધ પાર્ટી. ભલે ચૂંટણી થતી, જે પણ કોન્ટેસ્ટ કરવા માગતું હોય અમે એને પરવાનગી આપીશું. એટલે હું આ જ સ્પિરિટ પર અંદર આવ્યો. પછી ખબર પડી કે એક ઓફિશિયલ કેન્ડિડેટ તો હતો, તો પછી ક્લિયર થઈ ગયું કે વાત અલગ હતી. પણ છતાં પણ મેં વિચાર્યું કે એક વખત એક સ્ટેપ મેં લીધું છે, એની પૂર્તિ મારે કરવી જોઈએ, અંત સુધી. લોકો કહે છે કે તમને એટલા માટે લડવા દીધા કારણ કે ચૂંટણીને લેજિટિમસી મળી જાય. ચૂંટણી થઈ અને હારી ગયા. મારા હિસાબે તો લેજિટિમસી થઈ છે, કારણ કે અંતે સોનિયાજીએ મને કહ્યું કે અલ્ટિમેટલી યુ હેવ સ્ટ્રેન્થન ધ પાર્ટી. આવું થયું છે એટલે હું ખુશ છું, કારણ કે અમે પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ. ખારગે સાહેબ જીત્યા છે અને એમને હું પૂરતું સન્માન આપવા માંગુ છું. પાર્ટીમાં એ જ થશે કે જે એ નક્કી કરશે. ખરગે સાહેબ એવું નથી કહેતા એ જે નક્કી કરશે એ થશે. એ કહે છે કે હાઈકમાન્ડ જે નક્કી કરશે એ હું કરીશ. હાઈકમાન્ડ શબ્દ અમુક વર્ષો પહેલા અમારી પાર્ટીમાં આવ્યો છે, એટલે એનો ઉપયોગ કરે છે બધા. ક્યાંથી આવેલો આ શબ્દ? ઇતિહાસ વાંચીને ફક્ત પહેલાં હું આ સાંભળવા લાગ્યો. વર્લ્ડ વોર 2માં જે બીજું વિશ્વયુદ્ધ હતું, મહાયુદ્ધ, એમાં જર્મન આર્મીમાં હાઈકમાન્ડ હતા. એટલે ખબર નહીં, ત્યાંથી ઉઠાવીને કોઈએ કોંગ્રેસમાં નાખી દીધો છે અને અમે પણ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. પણ આ જ છે હાઈકમાન્ડ. હાઈકમાન્ડે જેને ઝેરી સાપ કહ્યા, જેને નાલાયક કહ્યા, જેને મોતનો સોદાગર કહ્યા, એની સાથે તમારા કેવા સંબંધો બતાવો છો એનો હું તમને એક ફોટો બતાવું. વડાપ્રધાન મારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવ્યા હતા, તિરુવનંતપુરમ. આ એ સમય છે જ્યારે કર્ણાટકમાં ચૂંટણી થઈ રહી હતી અને તમારી પાર્ટીઓએ ફૂલ થ્રોટલ એટેક કર્યો હતો વડાપ્રધાન પર. અરે, મેં પોતે કર્ણાટકમાં જઈને પ્રચાર કર્યો છે. હું 3 દિવસ બેંગ્લોરમાં પ્રચાર કરીને પાછો આવ્યો હતો. પણ એ તો છે કે જ્યારે વડાપ્રધાન મારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવે ત્યારે મારી ફરજ છે, મારી જવાબદારી છે કે ત્યાંનો MP હોવાને સંબંધે મારે એમનું અભિવાદન કરવું જોઈએ. એ તો નોર્મલ છે. અને હું હજી એક વાત કહીશ. મેં તમને પહેલાં જ કહ્યું કે હું કોઈના પર વ્યક્તિગત આરોપ નથી મૂકતો, કોઈના પર પણ નહીં, મોદી સાહેબ કે બીજા કોઈ પણ નહીં.
પણ આપણી લોકશાહીમાં એ પણ છે કે એક સ્થાનને પણ આપણે એક સન્માન આપવું જોઈએ. કારણ કે જ્યારે જનતાએ ચૂંટીને કોઈને વડાપ્રધાન બનાવ્યા છે તો એ વડાપ્રધાનનું પદ જ્યાં સુધી એ વ્યક્તિ ઓક્યુપાય કરશે એનું સન્માન એને આપવું જ જોઈએ. અને હું કહું છું કે અહીંયા કદાચ રાજનીતિક દુશ્મની હોઈ શકે એઝ ઇઝ એન એડવર્સરી, પણ જ્યારે વિદેશ જતા હોય ત્યારે આપણા દેશના વડાપ્રધાન છે ત્યાં એમની વિરુદ્ધ નથી બોલતો. પરંતુ જે તમારી પાર્ટીના લોકો છે, હવે ગુલામ નબી આઝાદ આવ્યા હતા આપકી અદાલતમાં, એમણે કહ્યું કે અમારી પાર્ટીએ જ્યારે કોંગ્રેસમાં હતા તો કોઈ પણ જો મોદીને મળે કે મોદીજીના વખાણ કરે તો એને મોદીનો એજન્ટ કહેવામાં આવતો. હા, પણ આવો વિચાર સારો નથી. મારી વિરુદ્ધ કેટલા વર્ષોથી કહે છે કે હું ભાજપમાં જવાનો છું. તો મારા દોસ્તો એમને કહે છે કે એ જે લખે છે એ તમે વાંચી લો ને. એમના અસલી વિચારો તમને એના લખાણમાં જ મળશે. તમે એમને એમ ન વિચારો કે જેમના મનમાં આટલા ક્લિયર સિદ્ધાંતો છે, વેલ્યુઝ છે, કે સડનલી બદલાઈને આની વિરુદ્ધ જઈ શકે છે. પણ એનો મતલબ એ નથી કે એકબીજા સાથે અમારા સંબંધો સારા કેળવી ન શકીએ. એક જમાનામાં જે રીતે વાજપેયી સાહેબે નહેરુ સાહેબ માટે જે રીતે કહ્યું હતું એવા પ્રકારની વિચારધારા આજકાલ આપણા દેશમાં નથી જોવા પણ મળતી. વાજપેયી સાહેબ વિશે કહેવાતું કે તમે માણસ સારા છો પણ ખોટી પાર્ટીમાં છો. ક્યારેક એ પણ સાંભળું છું. જો કે તમારા વિશે પણ એવું જ કહેવાય છે કે માણસ સારા છે, ભણેલા છે, પણ ખોટી પાર્ટીમાં છે. જુઓ, મેં તો મારા કન્વિક્શન પ્રમાણે એક પાર્ટીની પસંદગી કરી છે. હું તો સાચી વાત કહું તો મારા પહેલાંના પુસ્તકો જો તમે જુઓ, મેં બધાને ક્રિટિસાઇઝ કર્યા છે, કોંગ્રેસને પણ. પરંતુ મનમોહન સિંહ અને નરસિંહ રાવ સાહેબ જે કોંગ્રેસમાં પરિવર્તન લાવ્યા છે, લિબરલાઇઝેશન, કોંગ્રેસ ઉપર મારો આરોપ એ હતો કે બહુ વધારે સ્ટેટસ ઇકોનોમી ચલાવે છે. એ આરોપ લિબરલાઇઝેશન સાથે પડી ગયા. અને પછી ભાજપ જ્યારે આપણા દેશને આ હિન્દુત્વના નામ પર વિભાજિત કરવા લાગ્યો, મને લાગ્યું કે આપણા ભારતની એકતા માટે કોંગ્રેસની જે રાજનીતિ છે એ જ સારી છે. સાથે મળીને તમે હિન્દુ છો કે પછી મુસલમાન છો, તમે મલયાલમ બોલો છો, હિન્દી બોલો છો, એનાથી ફરક નથી પડતો. તમે ભારતવાસી છો, બધા એક છીએ અને એક જ નજરે જોઈશું તમને. આ પ્રકારની રાજનીતિ મને પસંદ છે, એટલે હું કોંગ્રેસમાં આવ્યો. શશી, હિમંતા વિશ્વ શર્મા 22 વર્ષ કોંગ્રેસમાં રહ્યા. એ આપકી અદાલતમાં આવ્યા હતા તો એમણે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ પણ માણસનું એટલું અપમાન થાય છે. એ રાહુલ ગાંધીને મળવા ગયા ત્યારે જે પ્લેટમાં કૂતરો બિસ્કિટ ખાતો હતો એ જ પ્લેટમાંથી એમને ખાવાનું કહેલું. તો એમણે કહ્યું કે કોઈ સેલ્ફ રિસ્પેક્ટિંગ માણસ કેવી રીતે રહી શકે. આવા પ્રકારનો અનુભવ મને તો ક્યારે નથી થયો, એટલે હું શું કહું. મેં આ કૂતરાને ક્યારે નથી જોયો, રાહુલ ગાંધીને ઘણીવાર જોયા છે. હું તો કહીશ કે દરેક વ્યક્તિએ તમે ક્યારે એ કૂતરાને નથી જોયો ત્યાં? કદાચ હવે આજ મારી કમનસીબી છે, પણ હું ફક્ત કામ માટે જાઉં છું. કામની વાત કરવા સિવાય મને આ મોકો નથી મળ્યો. અને જુઓ, અને જો રાહુલજી સાથે વાત કરું, મને બહુ સહેલું લાગેલું, કારણ કે યુવાન માણસ છે, એમનો વિચાર, એમને સંપર્ક કરવામાં મને ક્યારેય મુશ્કેલી નથી પડી. પણ હું તો એમ કહીશ કે દરેક વ્યક્તિને પોતે એક, તમે જુઓ રાહુલ ગાંધીના કેટલા જીગરી દોસ્ત હતા, જ્યોતિરાદિત્ય સિંધિયા કે જીતેન પ્રસાદ કે આરપીએન સિંહ, એ લોકો હમણાં ક્યાં છે? ભાજપમાં છે. તો હવે હું શું કહી શકું? આજે દોસ્તીના વિષયમાં તમે જે પણ કંઈ વિચારી શકો, અંતમાં દરેક રાજનેતા પોતાની જ ચોઇસ શું કરતો કારણ હોય લાગે છે. છે તમને કે આટલા બધા લોકો, ગુલામ નબી આઝાદ, હિમંતા વિશ્વ શર્મા, સિંધિયા, કેટલા બધા નામ લીધા, કેમ બધા એક એક કરીને જતા રહ્યા, બિછડે સભી બારી બારી? જો રાજકારણમાં આજકાલ આવું જ થાય છે. તમને ખબર છે કર્ણાટકમાં કેટલા મોટા નેતા છે, એક મુખ્યમંત્રી ભાજપનો, એક ઉપમુખ્યમંત્રી ભાજપનો, એમને છોડીને કોંગ્રેસમાં આવી ગયા. તો આવું જ થાય છે. હું એમ નથી કહેતો કે આ સારી વાત છે. હું તો કહીશ કે જો તમે રાજકારણની અંદર હો, તમારા પોતાના વિચાર હોવા જોઈએ, કોઈ કન્વિક્શન્સ હોવા જોઈએ, એ કોઈ વિશ્વાસ હોવો જોઈએ, કોઈ સિદ્ધાંતો વિશે તમે રાજકારણ કરી શકો છો. હવે મેં સાંભળ્યું છે કે તમે આજકાલ આખા કેરળનું ભ્રમણ કરી રહ્યા છો. જ્યારે હું રાજકારણમાં આવવા માંગતો હતો ત્યારે લોકો વિચારતા કે તમારું નેટિવ પ્લેસ કયું છે. હું તો કેરળનો, મારા માતા પિતા કેરળના છે, એમનો જન્મ કેરળમાં થયો હતો, એટલે મારે એ જગ્યાએથી ચૂંટણી લડવી પડી. તો આમ જે રાજ્યમાં હું ક્યારેય જીવ્યો નહોતો, અમુક હોલિડેઝ માટે બાળપણમાં દર વર્ષે 1 મહિના માટે હું જતો હતો, એ મારી કર્મભૂમિ બની ગઈ.
અને તમે તો જાણો છો નેચરલી લોકસભામાં આવું થાય છે, એક જગ્યાએથી તમારે જીતવું જ પડે છે. એક જગ્યાએ જે કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ, ત્યાં અત્યારે મારા રૂટ્સ છે. તમે ચોથી વખત લડશો ચૂંટણી એ ત્યાંથી? તો હું પછી નક્કી કરીશ, પણ હું ફક્ત એ કહેવા માંગતો હતો કે તિરુવનંતપુરમમાં છું, પણ મને બીજી જ ઘણી જગ્યાએથી ઇન્વિટેશન મળતું હતું, પણ ત્યાં જવા માટે સમય નહોતો મળતો. તો જ્યારે અધ્યક્ષની આ ચૂંટણી પછી મને થોડો સમય મળ્યો, ત્યારે અમુક ઇન્વિટેશન્સને એક્સેપ્ટ કરીને હું બીજે ક્યાંક જઈને મેં વાત કરી, અને મને લોકો કહેવા લાગ્યા કે જુઓ, તમે જો દિલ્હીમાં તમારી પાસે કોઈ સારો રોલ ન હોય તો તમે અહીંયા કેરળમાં આવો, કારણ કે તમારી અહીંયા જરૂર છે. એટલે પછી હું વિચારવા લાગ્યો કે જો આ પ્રકારની ડિમાન્ડ હોય તો હું કેમ ન વિચારું, અને એ વિશે હું વિચારી રહ્યો છું. પણ મને ખબર છે કે રેઝિસ્ટન્સ પણ છે, અમુક લોકો છે મારી જ પાર્ટીના જેને આ પસંદ નહીં આવે, અને હવે મારે મારા ભવિષ્ય બાબતે પણ વિચારવાનું છે. હું તો આખી કરિયર 29 વર્ષ કામ કરીને યુનાઇટેડ નેશનમાં 15 વર્ષથી અહીંયા હું આવ્યો છું, ક્યાં સુધી કામ કરતો રહીશું. અને હું એ પ્રકારનો રાજનેતા નથી કે મારી ઠાઠણી નીકળે ત્યાં સુધી હું રાજકારણ કર્યા જ કરીશ. આખરે આપણે બધા ઈચ્છીએ છીએ કે જ્યારે પણ તમને ખબર પડે કે લોકોના જિંદગીમાં તમે કેટલો ફરક લાવી શકો છો, એ ફરક લાવો કદાચ હવે શક્ય ન પણ હોય. અલગ થઈને હું ક્રિકેટ કદાચ જોઈશ, કદાચ પુસ્તક પણ વાંચીશ, મારા પૌત્ર પૌત્રીઓ સાથે મારે રમવાની પણ ઈચ્છા થાય. હવે એ સમય ક્યારે આવશે એ મારે નક્કી કરવાનું છે. કદાચ 24માં જ હું નક્કી કરું, અથવા કદાચ 5-6 વર્ષ પછી પણ નક્કી કરું, પણ આ બધું વિચારીને અમુક લોકો તો કહે છે કે શશી થરૂર હવે કેરળના ચીફ મિનિસ્ટરની દાવેદારી નોંધાવવા માંગે છે. જુઓ, હવે અમુક લોકો આ વિશે મને કહી રહ્યા છે, અને હું પણ નેચરલી જ્યારે તમે બધા ઓપ્શન્સ એક્ઝામિન કરો, તિરુવનંતપુરમના લોકોએ મારા પર પૂરો વિશ્વાસ રાખ્યો છે, હું એમને બિલકુલ બિટ્રે નથી કરવા માંગતો. હું ફરી ઉમેદવાર બનું તો મારે એમની જ સેવા કરવી જોઈએ. પરંતુ જો બીજા કોઈ પ્રોસ્પેક્ટ હોય, જેમ કે મારા જ રાજ્યમાં મને એક મોકો મળે કે પાર્ટીનું નેતૃત્વ કરીને કોઈ પરિવર્તન લાવું, તો એ પણ કદાચ સારું કન્ક્લુઝન હશે મારી રાજનીતિક યાત્રામાં, એવું બની શકે. હા, પણ આ બધું નક્કી કરવા માટે મને હજી સમય જોઈશે. હું બધું જ જોઈ રહ્યો છું. ઓબ્વિયસલી મારી પાર્ટીનું પણ સંભાળવાનું છે, બીજા શું કહે છે એ સાંભળવાનું છે, અને બધું સાંભળીને એક ડિસિઝન હું જરૂર લઈશ. પણ જ્યારે તમે નક્કી કરી લેશો ત્યારે ફરીથી હું આપકી અદાલતમાં બોલાવીશ. કેમ નહીં?